નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ શ્રીમાળીએ પ્રમુખ પદનો ચાર્જ ઉપપ્રમુખને સોંપ્યો. તાલુકા પંચાયતનું નેતૃત્વ ઠાકોર સમાજના શિરે મેતાજી બોકરવાડાએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો. ડીસામાં ચોકીદાર આપઘાત કેસમાં બેંક મેનેજર સામે ફરિયાદ. બેંક મેનેજરે મૃતકને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો ગુનો. કાંકરેજની ભલગામ અને વસ્તાસર ગ્રામ પંચાયતો બની સમરસ. વસ્તાસર પ્રથમ મહિલા સમરસ પંચાયત બની અને દરબારોના ભલગામમાં પણ સમરસતા જળવાઈ. હરિદ્વાર ખાતે પતંજલિ આયોજિત 4 દિવસીય મહિલા યોગ શિબિરમાં પાલનપુરની મહિલાઓ જોડાઈ. 7 મહિલાઓએ યોગ શિબિરમાં ભાગ લેવા હરિદ્વાર જવા કર્યું પ્રસ્થાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભાજપ શાસિત પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ એન શ્રીમાળી દ્વારા તાલુકા પંચાયતનું નેતૃત્વ ઠાકોર સમાજને સોંપવા માટે 1 માસની રજા પર ઉતરી જઈ પ્રમુખ પદનો ચાર્જ વર્તમાન ઉપપ્રમુખ મેતાજી બોકરવાડાને સોંપવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા પંચાયતમાં દરેક સમાજને સાથે રાખી છેલ્લા 1.5 વર્ષથી કુશળ વહીવટ ચલાવનાર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળીએ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની જવાબદારી સંભાળતા સાસમ સીટના ડેલિગેટ મેતાજી અજાજી બોકરવાડાને પ્રમુખ પદનો ચાર્જ સુપ્રત કર્યો છે. આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં મેતાજી ઠાકોરે તાલુકા પંચાયત કચેરી ખાતે માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, ભાજપ અગ્રણી ભગુભાઈ કુગશિયા, ગિરીશભાઈ જગાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જો કે પાલનપુર તાલુકા પંચાયતના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે કે પ્રમુખ પોતે બીજા સમાજને સ્થાન આપવા માટે પ્રમુખનો ચાર્જ આપ્યો હોય. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ શ્રીમાળીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં ઠાકોર સમાજને નેતૃત્વ આપવા માટે 1 માસની રજા મૂકી પ્રમુખનો ચાર્જ ઠાકોર સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ મેતાજી બોકરવાડાને સોંપ્યો છે. આમ ભાજપ શાસિત પાલનપુર તાલુકા પંચાયતના સુકાની મુકેશભાઈ શ્રીમાળીએ ઉપપ્રમુખ મેતાજીને પ્રમુખનો ચાર્જ આપી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુરુવારના દિવસે સારો દિવસ છે, માતાજીનો દિવસ છે. આજે મારા સાથીદાર મેતાજી બોકરવાડિયા બહુ ભલા અને ઉમદા, સાદા સરળના સ્વભાવના અને લોકોનું હિત ઈચ્છનાર હોવાથી આજે મેં બધા સાથે રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખમાં લાલજીભાઈ, મહામંત્રી અમૃતભાઈ દવે અને પાર્ટીના લોકો અને કાર્યકર્તાઓ સાથે રાખી ચર્ચા વિમર્શ કરી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ અમારા મેતાજી આવા ઠાકોર સમાજ બહુ મોટો સમાજ છે, જાગૃત સમાજ છે, ભાજપ સાથે જોડાયેલો છે, તો એમને કેમ આપણે તક ના આપીએ. આ નિર્ણયને અંતે બધા એવું નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ મેતાજીને આપણે ચાર્જ આપીએ. આજે હું 1 મહિનાનો મેતાજીને ચાર્જ આપું છું અને હું એમને અભિનંદન આપું છું કે તમે 1 મહિનો સારો વહીવટ ચલાવો. અને ઠાકોર સમાજ છે એ એવી આશાઓ રાખું છું હું કે આવનારી વિધાનસભાઓમાં તમે ભારતીય જનતા પાર્ટીને સાથે રહેજો અને એમના સાથે રહેવાથી કોઈ નુકસાન નથી. અને આ દિન સાથે જે લોકો બીજી પાર્ટીઓ સાથે રહ્યા એમને નુકસાન જ છે અને એ નુકસાન વેઠવાનો વારો આપણો કોઈ દિવસ નહીં આવે એવી હું ગ્વાહીદારી આપું છું. ભારત માતા કી. આજના સમયે તાલુકાના મને ઉપપ્રમુખમાંથી પ્રમુખનો ચાર્જ મળે છે અને મારી પાર્ટીનો ગર્વ છે અને મારી જનતાનો ગર્વ છે. અને જે ભણે ભગવાન ગુરુ મહારાજ અને રણુદાણા બાપા ધણે સારું કરાવે. કોઈ બી ગરીબનું આપણે વતડી ઠારવાની છે અને દરેક મારી આખી બોડીને હાથે લઈને ચાલવાનું છે, નોફર પાડીને કામ નહીં કરવાનું. જે ભણે આપણે સારું જ કરવાનું છે અને આ જનતા હશે તો આપણી પાર્ટી આગળ વધવાની જ છે 100%. અને પાર્ટી કોઈ બી ગમે ને તમે છો તો હું જ છું, બરાબર. અને પાર્ટીના કોઈ દાડો ગુણ રમી નહીં થવાનું અને 100% જે પાર્ટીની અંદર મળશે અને
ખૂબ તમને ચેલેન્જ મારી બોલો પાર્ટીના તમે વફાદાર રહો તો 100% તમને લાભ આપશે ને પાર્ટી આપશે 100% આપશે એ આજે પાલનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ શ્રી રજામુખી અને ઉપપ્રમુખ શ્રી મહેતાજી અજાજી બોકરવાડિયા ઠાકોર સમાજના ખૂબ મોટા ગજાના આગેવાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે બિરાજમાન હતા. એમને પ્રમુખ તરીકેનો ચાર્જ આપ્યો છે અને ઠાકોર સમાજની ખૂબ મોટી કદર કરી અને ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધ કરી બતાવ્યું છે કે દરેક સમાજનો સબકા સાથ સબકા વિકાસ એ સૂત્ર છે અને સાર્થક કરી બતાવ્યું છે. અને આજના તબક્કે તમામ કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે મિત્રો ભારતીય જનતા પાર્ટીની અંદર દેર થાય પણ અંધેર નથી. દરેક કાર્યકર્તાઓને તક મળે જ છે અને મુકેશભાઈનો પણ આ તબક્કે આભાર માનીએ કે મુકેશભાઈએ પણ આ ઉમદા દિલ રાખીને પાર્ટીના આદેશના શિરોમાન્ય કરી અને કાર્યકર્તા તરીકે મહેતાજીને ચાર્જ આપ્યો એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા નચિકેતા સંસ્કારધામ ખાતે 23માં ભારત દેશના વીર જવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એમ વીર જવાનો શહીદ થયા હતા, જેમને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં નચિકેતા સંસ્કારધામ ખાતે સવારે શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થરા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં બાઇક સવાર નવયુવાનો જોડાયા હતા અને નચિકેતા સંસ્કારધામ ખાતે રેલી કાઢવામાં આવી હતી, જે થરા નગરમાં ફરી હતી. લોકો દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ રેલીમાં શહીદ વીરોનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો. રેલીની પૂર્ણાહુતિ નચિકેતા સંસ્કારધામ ખાતે કરવામાં આવી હતી તેમજ રાત્રિના સુમારે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના ગામડાઓમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તાલુકા પીએસઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં પોલીસ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો ઠાકોર સેના દ્વારા જનતા રેડો કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે. પાલનપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ દ્વારા પાલનપુર તાલુકા પોલીસની હદ વિસ્તારના ગામડાઓમાં હપ્તા ખાઉ પોલીસની મિલીભગતથી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. સરકારના દારૂબંધીના કડક નિયમો વચ્ચે પણ દારૂના અડ્ડા બંધ થતા ન હોય, દારૂબંધીના કાયદાના કડક અમલ માટે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે આજે તાલુકા પીએસઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવાય તો ઠાકોર સેના દ્વારા આગામી 10 એપ્રિલથી ગામડાઓમાં જનતા રેડ કરાશે, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી પોલીસની રહેશે તેવી ચીમકી અપાઈ છે. ડીસા હાઈવે પર આવેલ બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકના ચોકીદારે 2 માસ અગાઉ બેંકમાં આપઘાત કરી લેવાના કેસમાં મૃતકની પત્નીએ બેંક મેનેજર સામે આપઘાત કરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની મેટર એવી છે કે બનાસકાંઠા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની શાખા ડીસા હાઈવે પર આવેલી છે, જેમાં ગત તારીખ 20 જાન્યુઆરી 2017ના રોજ બેંકના નાઇટ વોચમેન અમરતભાઈ મશુભાઈ દેસાઈએ રાત્રિના સમયે બેંકના કોમ્પ્યુટર રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે બાબતે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી. ત્યારબાદ બુધવારે મૃતકની પત્ની ભીખીબેન દેસાઈએ બેંક મેનેજર રાજેન્દ્રભાઈ ગુપ્તા સામે પોતાના પતિને આપઘાત કરવા મજબૂર કરવાની દુષ્પ્રેરણા કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોતાના પતિને બેંકમાં કાયમી કરવાના હતા, પણ બેંક મેનેજર સાથે મનદુખ હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. 2017ના રોજ પાલનપુર ડીસા પર હાઈવે પર આવેલ બનાસ મર્કેન્ટાઇલ બેંકના કોમ્પ્યુટર રૂમમાં અમરતભાઈ મસરૂભાઈ દેસાઈ નામના ચોકીદારની ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી લાશ મળી આવેલી હતી, જે અન્વયે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજીસ્ટર કરી એની આગળની તપાસ ચાલુ હતી. જે દરમિયાન ગઈકાલે તારીખ 22ના રોજ મરણ જનારના પત્ની ભીખીબેન અમરતભાઈ મસરૂભાઈ કે જેઓ છેલ્લા દોઢ મહિનાથી શોપમાં હોય અને શોપમાંથી બહાર આવતા ગઈકાલે ફરિયાદ કરી કે તેઓના પતિ કે જેઓને બનાસ મર્કેન્ટાઇલ બેંકમાં કાયમી કરવાના હતા, પરંતુ આ બાબતે તેઓને મેનેજર સાથે મનમેળ ના હોય અને મેનેજર દ્વારા તેમને અવારનવાર નોકરીમાંથી કાઢી નાખવાની અને પોતે કઈ રીતે કાયમી નોકરી ચોકીદાર તરીકેની કરી શકે છે તે બાબતે ધમકી આપતા હોય, જે અંગે લાગી આવતા તે આત્મહત્યા કરી હોય આ બાબતેની ભીખીબેન દ્વારા ફરિયાદ થતાં તેઓની આઈપીસી કલમ 306 મુજબની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીની અટકાયત પુરાવા આધારિત અને તપાસ દરમિયાન જે રીતે પુરાવા પડશે તે રીતે ધરપકડ કરવામાં આવશે.
કાંકરેજ તાલુકાની 26 ગ્રામ પંચાયતોમાં પ્રથમ સમરસનું બિરુદ હાંસલ કરનાર ભલગામ ગ્રામ પંચાયતમાં વાઘેલા વિજુભા ખાનુભા તથા ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર જેઠાજી ચોથાજી સહિત પંચાયતના તમામ સભ્યોની બિનહરીફ વરણી થતા ઠાકોર અને દરબારોએ એક આગવો દાખલો બેસાડ્યો છે અને એકતાના પ્રતીકના દર્શન કરાવી એક નવો માર્ગ ચીંધ્યો છે. ત્યારે રતનગઢમાંથી વિભાજિત થયેલ ગ્રામ પંચાયતમાં પટેલ ઈશ્વરભાઈના માતૃશ્રી પટેલ રેવાબેન અણદાભાઈ બિનહરીફ સરપંચ અને મહિલા સભ્યો તમામ બિનહરીફ વરણી કરાતા કાંકરેજની પ્રથમ મહિલા સમરસ ગ્રામ પંચાયતનું બિરુદ હાંસલ કર્યું છે. આમ કાંકરેજ તાલુકાની પ્રથમ ભલગામ વસ્તાસર, કાશીપુરા, સૌપુરા, મેડકોલ, વિભાનેસરા ગ્રામ પંચાયતો કુલ 7 સમરસ થતા 19 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જોકે રાજકીય કાવાદાવા અને સમાજના આગેવાનો દ્વારા સમરસતાના દર્શન ભલગામમાં પુરાણસિંહ વાઘેલા, ભરતસિંહ બાબુભા વાઘેલા, ઠાકોર અગ્રણીઓ અને રતનગઢના પૂર્વ સરપંચ અને ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલની રાહબારી હેઠળ વસ્તાસર ગ્રામ પંચાયતને સમરસ મહિલા ગ્રામ પંચાયતનું બિરુદ હાંસલ કરાયું છે. હવે 10 રહેલી બાકી ગ્રામ પંચાયતનું તારીખ 8/4/2017ના રોજ મતદાન યોજાશે તેવું મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. હું વાઘેલા પૂર્ણસિંહ ધાલમસિંહ ભલગામી નાગરિક તરીકે સરકારશ્રીને વિનંતી કરું છું સરકાર તરફથી મળતા તમામ લાભો અમારા ગામને સરકારશ્રી આપે, કારણ કે અમારું ગામ છે ને એ તમામ સમાજે 18 સમાજે ભેગા થઈને બિનહરીફ આપ્યું છે. અમે એવું આશા રાખીએ સરકારશ્રી પાસે કે સરકાર જે પણ લાભ મળતા હોય અમારા ગામને વિકાસશીલ બનાવે, એક ગોકળિયું ગામ બનાવે એવી મારી સરકાર તરફને મારી વિનંતી છે. તમારા ડેપ્યુટી સરપંચ, તલાટી, ક્રમમંત્રી શ્રી અને સરપંચ આતે તમારી જોડે જ ઉપસ્થિત છે અને ભલગામનું જે ગૌરવ તમે બિનહરીફ કરીને વધાર્યું છે એમાં કેવી અપેક્ષા રાખો તમે? અમે બંને ઉપર મને વિશ્વાસ છે. ત્યારે અમે ગામે સમરસ આપ્યું છે, બધા એક થઈને એ સારું કરશે એવું મને એક વિશ્વાસ છે. ગામમાં કયા કયા વિષયોમાં તમારા અગવડતા છે? અમારા ગામમાં હજુ રસ્તાઓ બરાબર છે ને હજુ રસ્તાઓની જરૂર છે. પછી બાળકો માટે એક આપણે કહેવાય કે ખેલકૂદ માટે, રમત માટે પણ જરૂરિયાત છે. હાલના યુગમાં મનોરંજનલક્ષી કામોની જરૂરિયાત છે અને ગામમાં જે પણ લાભો સરકાર આપે છે, ગુજરાત સરકાર અને ભારત સરકાર આમાં તમામ લાભ સરકાર આપવો જોઈએ. ગ્રામ પંચાયતની અંદર ઠાકોર સમાજ, દેસાઈ સમાજ, હરિજન ભાઈઓ, વાઘેલા સમાજ, દરેક સમાજે સૌ મળી આખી પંચાયતની બોડી સમરસ બનાવી અને વિજુભા ખાનભા સરપંચને જાહેર કરેલા અને ડેપ્યુટી સરપંચનો ઠાકોર જેસાજી ચોથાજી અને બહુમતીથી ઠરાવ પસાર કરી અને ફોરમ કોઈ પણ ડમી કે ફોરમ કોઈ ભરેલ નથી અને 8 સભ્યો તથા સરપંચનો ફોરમ ભરી સર્વે ભાઈઓ ગામજનો મળી અને બિનહરીફ જાહેર કરીએ છીએ. અમીરગઢ તાલુકાના સરોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ સરોત્રા ગ્રુપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ સોનવાડી ગામના મતદારોએ ગલત ગ્રામ પંચાયતની માંગ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્રમાં હલચલ મચી જવા પામી છે. 1000થી વધુ વસ્તી ધરાવતા સોનવાડી ગ્રામ સરોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે, જેને લઈ ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને સોનવાડી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટે ગ્રામજનો દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, દાંતા ધારાસભ્યને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા સોનવાડી ગામને અલગ ગ્રામ પંચાયત માટે કોઈ જ પગલાં ભરવામાં ન આવતા નિરાશ ગ્રામજનોએ તાજેતરમાં જાહેર થયેલી સરોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને અલગ ગ્રામ પંચાયતની માંગ સાથે આવનારી તમામ નાની મોટી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કરતા તંત્ર હરકતમાં મુકાયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કયો માર્ગ અપનાવે છે. પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે ગામજનોએ અવારનવાર ધારાસભ્ય, મામલતદાર, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસમાં અવારનવાર રજૂઆત કરી અમારી પંચાયતની અલગ કરી આપવા છતાં કોઈ પણ કાર્યવાહી નહીં થતા અમે આ ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. જો કોઈ પગલાં લેવામાં ન આવે તો દરેક ચૂંટણીનો બહિષ્કાર કરીશું. મારું નામ ધ્રાંગી દિનેશભાઈ ભૂરાભાઈ, ગામ સોનવાડી. બનાસકાંઠાની થરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન થરાદના જીપડાલામાં સવાર અને ગુનો કરવાના ઈરાદે ફરતા વારાહીના 5 શંકબંધોને પકડી પાડ્યા છે. થરા શહેરમાં મિલકત સંબંધી ગુનો આચરવાની ફિરાકમાં ફરતા પાટણ જિલ્લાના વારાહી ગામના મોહમ્મદ ખાન ઈસુભા મલેક, મોહસિન ખાન અબ્દુલભાઈ સિપાઈ, મોહમ્મદ ખાન હાજી ખાન મલેક, મહેબૂબ શાહ નથુશા ફકીર અને મોહમ્મદ ખાન હાજી ખાન મલેકને એક જીપડાલા, એક ટોમી અને 4 મોબાઈલ મળી
કુલ રૂપિયા 1,02,550ના મુદ્દામાલ સાથે થરા પીએસઆઈ એડી પરમારે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી તેમની વિરુદ્ધ થરા પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં દાંતીવાડા કોલોની ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરિયાણાની અને ખાણીપીણીની દુકાનો ઉપર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દાંતીવાડા કોલોનીમાં કરિયાણા સહિતની દુકાનોમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય આજે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા નાસ્તા સહિતની દુકાનો ઉપર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તંત્રની આકસ્મિક તપાસ ઝુંબેશને લઈ દાંતીવાડા કોલોનીના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत ज़रूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર ખાતે યોગ ઋષિ બાબા રામદેવ દ્વારા મહિલા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ ચાલનારી આ યોગ શિબિરમાં દેશભરમાંથી 3000 બહેનો ભાગ લેવાની છે. આ શિબિરમાં પાલનપુરની પણ 7 મહિલાઓ સામેલ થવાની હોય. આ યોગી મહિલાઓએ આજે પાલનપુરથી હરિદ્વાર જવા પ્રસ્થાન કર્યું હતું. પતંજલિ યોગ શિબિર યોગ ઋષિ બાબા રામદેવના સાનિધ્યમાં યોજાશે. મહિલા યોગ શિબિર દેશભરમાંની મહિલાઓ ભાગ લઈ રહી છે. ત્યારે આ યોગ શિબિરમાં ભાગ લેવાનું અહોભાગ્ય પાલનપુરની 7 મહિલાઓને સાંપડ્યું છે. આ મહિલાઓ આજે હરિદ્વાર જવા પાલનપુર રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું હતું, જેમને શહેરીજનો દ્વારા ભાવભરી વિદાય અપાઈ હતી. हम 7 बहनें पालनपुर से हरिद्वार जा रही हैं. महिला योग शिविर है, 24 तारीख से लेकर 28 तारीख वो हम अटेंड करने जा रहे हैं. ये कितने दिन का शिविर है? 4 दिन का शिविर. 4 दिन का. कौन सी तारीख से कौन सी तारीख? 24 से 28. हिंदुस्तान से पूरी 3000 बहनें आएगी. बोलो. पालमपुर से 7 बहनें हरिद्वार जा रही है पतंजलि योग शिविर के लिए. वहाँ 4 दिन की शिविर स्वामी जी परम पूज्य रामदेव जी के सानिध्य में रहेगी. 4 दिन तक रहेगी और पूरे हिंदुस्तान से करीबन 3000 महिलाएं वहाँ आने वाली है. ओम. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.